નમસ્કાર પ્રણામ દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો સંબંધોમાં દગો મળે, કોઈ છોડીને જાય, સંબંધ તૂટી જાય ત્યારે કેવા વિચાર રાખીને જીવવું જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, કોઈ પણ સંબંધને કેટલોય પણ સુંદરતાથી કેમ ના બાંધવામાં આવે, પરંતુ નજરોમાં ઇજ્જત અને બોલવામાં સ્વભાવ સારો ના હોય તો એ સંબંધ છેવટે તૂટી જ જાય છે। એટલા માટે સંબંધોમાં એકબીજાને સમજતા શીખો। નંબર 2, એક સારું દિલ હજારો સુંદર ચહેરાઓ કરતાં સારું હોય છે। એટલા માટે જીવનમાં એવા લોકોને પસંદ કરજો જે લોકોના ચહેરાઓ કરતાં દિલ સારું હોય, સુંદર હોય। નંબર 3, જ્યારે સંબંધોમાં નાની નાની વાતોમાં જીદ આવી જાય છે, અહંકાર આવી જાય છે, ત્યારે એ સંબંધ તૂટી જતો હોય છે। નંબર 4, જો બંને વ્યક્તિ એકબીજાને સમજી શકે, એકબીજાની ભૂલો સ્વીકારે અને એને સુધારે તો સંબંધને તૂટતો બચાવી શકાય છે। નંબર 5, દરેક લહેર તમારું બધું લઈ જઈ શકશે એવું નહીં હોય, કેટલીક લહેર તમને બચાવવાનું પણ શીખવાડી શકે છે। નંબર 6, સંબંધને સાચવવું એ કોઈ સરળ કામ નથી। બે લોકોની વચ્ચે સમજણ, સહનશીલતા અને દિલમાંથી આવતા વિશ્વાસનો પુલ બનાવવો પડે છે। જ્યાં એક વ્યક્તિ નમ્ર બને છે, બીજી સમજદાર બને છે, ત્યારે સંબંધોમાં દૂરી નહીં પરંતુ નિકટતા વધે છે। સાચા સંબંધોને ક્યારેય હકોથી નથી ચલાવાતા, હૃદયથી ચલાવાય છે। સંબંધ ત્યારે સુંદર લાગે છે જ્યારે આપણે એકબીજાને બદલવા નહીં પરંતુ સમજવા તૈયાર હોઈએ। માણસનો સ્વભાવ બદલી શકાય નહીં, પણ માણસને સમજવામાં આવે ને તો સંબંધ લાંબા સમય સુધી ચાલે છે। જ્યાં ઈગો હસે છે ત્યાં સંબંધ રડે છે, અને જ્યાં દિલ નમ્ર બને છે ત્યાં સંબંધ ખીલી ઉઠે છે। સંબંધમાં ભૂલો તો સૌ કરે છે, પણ સાચા લોકો છોડીને નથી જતા, સમજાવવા માટે પાછા વળી આવે છે, સંભાળવા માટે નમ્ર બને છે અને સંબંધને અંત સુધી જીવંત રાખે છે। સંબંધ એ ફક્ત નામ નથી, એ તો મનથી મન સુધીનો પુલ છે, જ્યાં કાળજી શબ્દોથી નહીં પરંતુ વર્તનથી દેખાય છે। જ્યારે સમજણ વધારે હોય ત્યારે અંતર પણ સંબંધ તોડી શકતું નથી। દુનિયા તમારા વિશે શું કહે છે એના કરતાં તમે તમારા વિશે શું માનો છો એ મહત્વનું છે। ભયને જીતવાનો એક જ રસ્તો છે, એનો સામનો કરવો। હિંમત નાના પગલાઓથી મોટી બને છે। અડગ રહો, સતત રહો, આગળ ચાલતા રહો, કારણ કે હારનાર નહીં, પ્રયત્ન કરનાર જીતે છે। લોકો શું કહે છે એની ચિંતા કરશો તો જીવનભર ડર જ લાગશે, પરંતુ એકવાર તમે પોતાને મહત્વ આપવાની શરૂઆત કરી દો, પછી
દુનિયા તમારું મહત્વ આપવાનું શરૂ કરે છે. સાચા સંબંધોની ઓળખ એ ત્યારે થાય છે જ્યારે મુશ્કેલીઓ આવે. માત્ર સુખમાં દરેક મિત્ર હોઈ શકે છે, પરંતુ જ્યારે જીવનની ઢળતી રેતી પર પગ મૂકવામાં આવે ત્યારે જ સાચા લોકોની છાયા મળતી હોય છે. સંબંધોમાં સૌથી મહત્વનું છે વિશ્વાસ, જે ગુમાવવાનું સહેલું પણ મેળવવાનું ખૂબ મુશ્કેલ છે. એકવાર વિશ્વાસ ખોટો થાય તો સંબંધો ઓછા ને ઓછા થાય છે. આથી કોઈને પણ તમારા દિલમાં જગ્યા આપતા પહેલા એ વિશ્વાસને લાયક છે કે નહીં એ જોઈ લો. તમારી જિંદગી ત્યારે બદલાવાનું શરૂ થાય છે જ્યારે તમે લોકોની રાહ જોવાની બંધ કરો છો અને તમારી સાથે તમારી સફર શરૂ કરો છો. તમને કોઈ બચાવવા માટે નહીં આવે. તમારા જીવનનો હીરો તમે જ બનશો. વિશ્વાસ નાજુક હોય છે. એકવાર તૂટે પછી ફરી જોડાઈ પણ જાય તો એ પહેલા જેટલો પારદર્શક ક્યારેય રહેતો નથી. એટલે સંબંધમાં શબ્દો બોલતા પહેલા હજારો વખત વિચારજો, કારણ કે શબ્દોમાં જ સંબંધો રચાઈ પણ જાય છે અને શબ્દોમાં જ સંબંધો તૂટી પણ જાય છે. પ્રેમ એ નથી જે માત્ર નજીક હોય ત્યારે દેખાય. પ્રેમ તો એ છે જે ડિસ્ટન્સ હોવા છતાં પણ, દૂરી હોવા છતાં પણ દિલને એકબીજા સાથે જોડીને રાખે છે. જે સંબંધો દૂરથી પણ મજબૂત રહે તેમાં સારા ઈરાદા હોય છે. એમાં સ્વાર્થ ક્યારેય નથી હોતો, મતલબ ક્યારેય નથી હોતો. સંબંધ ત્યારે લાંબા ચાલે છે જ્યારે બંને લોકો જીતવા માટે નહીં પરંતુ એકબીજાને સમજવા માટે વાત કરે છે. કારણ કે જીતવું એ અહંકાર છે પણ સમજવું એ પ્રેમ છે. એવા સંબંધો જ જીવનમાં ઓક્સિજન બની રહે છે, શાંત, સ્થિર અને ખૂબ કિંમતી. ખોટું કરવાથી તાત્કાલિક ફાયદો મળી શકે, પરંતુ મનને મળેલી બેચેની આખી જિંદગી પીછો કરે છે. જ્યારે સત્ય અને નૈતિકતા પસંદ કરો છો ત્યારે રસ્તો મુશ્કેલ બને છે, પરંતુ અંતે મનને મળેલી શાંતિ એના સૌથી મોટો પુરસ્કાર હોય છે. સાચા લોકો હંમેશા શાંત રહે છે, કારણ કે તેઓને ખબર હોય છે કે બોલવાથી નહીં પરંતુ વર્તનથી માણસની ઓળખ બનતી હોય છે. સફળતા ક્યારેય ફટાફટ મળતી નથી, તે ધીરે ધીરે મળતી હોય છે, પરંતુ એવી રીતે મળતી હોય છે કે પછી જીવનભર ગર્વ કરાવી દે છે. સંબંધ તૂટે છે જ્યારે
લોકો કદર કરવાનું બંધ કરી દે છે, પણ સૌથી ખરાબ વાત એ છે કે કદર હંમેશા છેલ્લા દિવસે યાદ આવે છે. જે લોકો તમારી પાસે છે એમને એમના હોવા દરમિયાન જ જતનથી રાખો, કારણ કે ગુમાવ્યા પછી કરેલા અફસોસની કોઈ પણ કિંમત નથી હોતી. જીવનમાં ઘણી વખત તમને એવી પરિસ્થિતિ મળશે જ્યાં સરળ અને સાચું બંનેમાંથી પસંદગી કરવી પડશે. સરળ રસ્તો હંમેશા ટેસ્ટિંગ હોય છે, પરંતુ સાચો રસ્તો એ કેરેક્ટર બનાવે છે અને લાંબા ગાળે માણસ તેની નૈતિકતા માટે ઓળખાય છે, ના કે તેની સુવિધા માટે. તમારી નૈતિકતા એટલી મજબૂત હોવી જોઈએ કે લોકો તમને હલાવી ના શકે, કારણ કે જ્યાં મૂલ્યો હોય છે ત્યાં ભય નથી રહેતો, અને જ્યાં ભય નથી હોતો ને, જ્યાં ડર નથી હોતો, ત્યાં માણસ પોતાની સાચી શક્તિ લઈ શકે છે. કેટલાક લોકો જીવનમાંથી ચાલ્યા જાય છે, પણ એમના કારણે તમે પ્રેમ પરનો વિશ્વાસ ક્યારેય ગુમાવશો નહીં. દરેક વ્યક્તિ એક જેવી નથી હોતી દોસ્તો. જે લોકો તમને દુઃખ આપે છે તેઓ પાઠ છે, અને જે તમને સાચવે છે એ આશીર્વાદ છે. તમારી હાલની પરિસ્થિતિ તમારી અંતિમ કથા નથી. આજ તમે જ્યાં છો એ અંત નથી, એ માત્ર ને માત્ર શરૂઆત છે. દોસ્તો, આજની તકલીફો, આજની મુશ્કેલીઓ એ તમને કાલે એક ગૌરવ અપાવે છે. તમારી સાથે કોણ છે એ ક્યારેય મહત્વનું નથી હોતું દોસ્તો, પણ જ્યારે તમે એકલા હો ત્યારે તમે પોતાને કેટલી હિંમત આપો છો ને એ જ મહત્વનું હોય છે. દોસ્તો, બહારનો સહારો તૂટી જાય ને તો પણ ચાલે, પણ અંદરનો હિંમતનો દીવો એ ક્યારેય બુઝવો ના જોઈએ. લોકો તમારી પાછળ વાત કરે તો ચિંતા ના કરશો, કારણ કે ત્યાં સુધી કોઈ તમારી પાછળ વાત નથી કરતું જ્યાં સુધી તમે એ લોકોની આગળ નીકળી ના ગયા હો. વાસ્તવિક શક્તિ એ માણસની સહન શક્તિમાં છુપાયેલી હોય છે. જે માણસ દુઃખ સહન કરીને પણ સ્મિત રાખી શકે છે એ જીવનની મોટી લડાઈઓ સહજતાથી જીતી જાય છે. સાચો સંબંધ કોનો કહેવાય? જેમાં તમે તૂટો
ત્યારે તમને કોઈ સમજાવે નહીં, પણ તમારી સાથે તૂટી પડે છે, જેમાં તમારું મૌન પણ સાંભળે છે અને તમારી આંખોમાંના આંસુઓ પણ સમજાય છે. સાચો સંબંધ મારે શું જોઈએ એ નહીં, તમને શું થશે એનાથી જીવંત રહે છે. દરેક વ્યક્તિને તમારી વેલ્યુ સમજાશે એ જરૂરી નથી, પણ તમે તમારી વેલ્યુ ભૂલી જશો ને તો એ સૌથી મોટી ખોટ છે દોસ્તો. તમે કોણ છો? તમે શું કરી શકો છો? એ દુનિયાથી નહીં દોસ્તો, તમારાથી નક્કી થવું જોઈએ. ક્યારેય પણ એ ભૂલશો નહીં. તમારી પાછળ વાત કરનારા લોકો તમારી પાછળ જ રહે છે. જ્યાં સુધી તમે ઉપર જઈ રહ્યા છો ત્યાં સુધી કોઈની વાતથી તમારા પગ નથી અટકવાના. તમારો રસ્તો એ ફક્ત અને ફક્ત તમારે જ બનાવવાનો છે. ઘણા લોકો બદલાઈ જાય છે કારણ કે પરિસ્થિતિઓ તેને મજબૂર કરે છે, પરંતુ થોડા લોકો બદલવાનું પસંદ કરે છે કારણ કે તેઓ જીવનમાં આગળ વધી રહેવાનું ઈચ્છતા હોય છે. જ્યારે માણસ સત્યના માર્ગ પર ચાલે છે ત્યારે રસ્તો મુશ્કેલ જરૂર લાગે છે, પણ શાંતિ ઘણી મળે છે. ખોટ, સ્વાર્થ અને છેતરપિંડી થોડા સમય સુધી ફાયદો આપે, પરંતુ અંતે માણસને પોતાના જ હૃદય સામે શરમાવવું પડે છે. સત્યનો માર્ગ ધીરો છે, પણ સફળતા તેમાં જ સ્થાયી છે. કોઈને ખોવાઈ જવાની ભયમાં જીવો નહીં, કારણ કે જે તમારા છે એ ક્યારેય દૂર નહીં જાય, અને જે દૂર જાય છે એ તમારા હતા જ નહીં. અવાજ તો દરેક પાસે હોય છે, પરંતુ વજન થોડા લોકોની વાતોમાં જ હોય છે, અને એ વજન એમની સચ્ચાઈ અને અનુભવમાંથી આવે છે. જીવનમાં બદલાવ એ ત્યારે જ આવે છે જ્યારે માણસ પોતાને બદલી નાખવાનો નિર્ણય કરે છે. નહીં તો દિવસો તો સૌના બદલાય છે, પણ દિશા થોડા જ લોકોની બદલાતી હોય છે. માણસ બીજાનું દિલ ખુશ રાખીને ક્યારેય નાનો નથી બનતો, પરંતુ બીજા વ્યક્તિનું દિલ દુખાવીને કેટલાય મોટા માણસ પણ નાના લાગી જાય છે. નૈતિકતા એ છે
આપણી પાસે તાકાત હોવા છતાં પણ બીજા નાના વ્યક્તિઓને ક્ષમા અને સન્માન આપવું, કારણ વગર ગુસ્સો કરનારા અને વાત વગર દુઃખી થનારા લોકો જીવનમાં ક્યારેય પણ ખુશ નથી રહી શકતા, કારણ કે તેઓ પોતાના મનથી નહીં પરંતુ દુનિયાથી ચલાવાતા હોય છે. જીવન એક સફર છે અને આ સફરમાં મળતા લોકો પુસ્તકના પાના જેવી હોય છે. ક્યાંક જ્ઞાન મળે, ક્યાંક અનુભવ મળે અને ક્યાંક એ પાનું ફાડી નાખવું સારું. ક્યારેક નસીબ મોડું આપે છે, પણ આપે છે એટલું કે એ તમને જીવનભર માટે બદલાવી નાખે છે. દોસ્તો, પ્રથમ ધીરજ રાખવાની કલા શીખો, પછી સમય તમને તમારી કિંમત શીખવી જ દેશે. જિંદગીમાં બદલાવ લાવવા હોય તો સૌથી પહેલા તમારી વિચારધારા બદલો. વિચારો બદલાતા જ નિર્ણય બદલાય છે અને નિર્ણય બદલાતા જ આખું જીવન પણ બદલાઈ જાય છે. દોસ્તો, એટલા માટે પોતાના નિર્ણયો યોગ્ય જગ્યાએ લો. સપનાઓ એ મોટા રાખો અને તમારા વિચારો ઊંડા રાખો, કારણ કે દુનિયા તમારી કલ્પનાઓને નહીં પણ તમારા આત્મવિશ્વાસને ફોલો કરે છે. તમારી અંદરનો વિશ્વાસ જ તમને એ ઊંચાઈએ લઈ જાય છે. લોકો તમને સમજશે એ આશા છોડો. તમારે પોતાને જ સમજવાની શરૂઆત કરો, કારણ કે દુનિયા તમને હંમેશા તમારી ભૂલોથી જ માપશે, પણ જીવન એ તમને તમારા પ્રયત્નો ઉપરથી પારખે છે. દુનિયા તમારી વાત નહીં સાંભળે, પરંતુ તમારું પરિણામ ચોક્કસ સાંભળશે. એટલા માટે પોતાના કામ ઉપર ફોકસ કરો, બોલ પર નહીં, કારણ કે અવાજને નહીં પરંતુ સિદ્ધિને લોકો અને ઇતિહાસ યાદ રાખે છે. જીવનમાં જીત ઈચ્છો છો તો પહેલા હાર સ્વીકારવાની શક્તિ આવવી જોઈએ, કારણ કે હાર તમને તોડી નથી નાખતી, પણ તમને તમારી અંદર છુપાયેલા એ શક્તિશાળી માણસ સાથે પરિચય કરાવે છે, જે જીતને મેળવવા માટે જન્મ્યો છે. સખત સમયમાં બનેલો માણસ સૌથી મજબૂત હોય છે, કારણ કે એને ખબર પડે છે
કે દુનિયા શું છે, લોકો શું છે અને પોતે કેટલી શક્તિ રાખે છે. દુઃખ એ માણસને તોડતું નથી, એને નવી રીતે ગાઢ બનાવે છે. જે વ્યક્તિ પોતાના દુઃખને ગુસ્સામાં બદલે છે ને એ જીવન ગુમાવી જાય છે, પણ જે દુઃખને પ્રેરણામાં બદલે છે એ જીવન જીતી લે છે. તમે કેટલા પડ્યા એની ગણતરી ના કરો, પણ તમે કેટલી વખત ઊભા થયા એ જ તમારી ઓળખ છે. જે દિવસે તમે પોતાને મહત્વ આપવાનું શરૂ કરી દો છો એ દિવસથી જીવન બદલાઈ જાય છે. કારણ કે દુનિયા એ જ વ્યક્તિને ઊંચું સ્થાન આપે છે જે પોતાને જ વેલ્યુ આપે છે. લોકો તમારા વિશે શું વિચારે છે એનાથી તમારા જીવનમાં કંઈ બદલાતું નથી, પરંતુ તમે તમારા વિશે શું વિચારો છો એ તમારી આખી જિંદગીને બદલી શકે છે. પોતાનું મૂલ્ય જાતે સમજો, બાકી દુનિયા તો સમય જોઈને જ મૂલ્ય આપતી હોય છે. સંબંધોને ટકાવવાનું હોય તો ઊંચા અવાજની નહીં, ઊંચા વિચારોની જરૂર પડે. બોલીને જીતવું એ ક્ષણની જીત છે, પણ સમજથી જીતવું ને એ જીવનભરની જીત છે. લોકો તમારા વિશે શું વિચારે છે એની ચિંતા છોડો. દુનિયા એ જ લોકોની નિંદા કરે છે જે કંઈક કરી રહ્યા હોય છે. જે લોકો કંઈ નથી કરતા, બેકાર બેઠા છે, એની તો દુનિયા સાથે ઝઘડો જ નથી. તમે તમારા માર્ગ પર ચાલો, કારણ કે રસ્તો તમારો છે અને મંજિલ પણ તમારી જ છે. કોઈના જીવનમાં વિકલ્પ બનીને ના રહો, કારણ કે વિકલ્પોને તો લોકો જરૂર પડે ત્યારે પસંદ કરે છે, પરંતુ જે લોકો મૂલ્યવાન હોય છે ને એ ક્યારેય વિકલ્પ નથી બનતા. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.